નમસ્કાર મિત્રો, ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન એમાં અત્યારે આપણે જોવાનું છે સ્વાધ્યાય 10.1 અને આપણે આગળના અપલોડ કરેલા વિડીયો તમારે જોવા હોય તો એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે, જેમ કે ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8 બરાબર. તો અત્યારે ચાલુ કરીએ આપણે સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 1. ઉમાની નોટબુક ચોરસ આકારની છે બરાબર. કેવો આકાર છે? ચોરસ. સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીને સમજીએ. તો અહીંયા મિત્રો આપણે રકમ લખી દીધી છે. હવે આપણે આકૃતિ દોરીએ. ચોરસ આકાર મિત્રો દોરવાનો છે. ચોરસની બધી બાજુ સરખી હોય. તો અહીં મિત્રો આપણે ચોરસ નોટબુકનો આકાર દોરી દીધો છે બરાબર. બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. હવે કીધું છે કોઈ એક બાજુની લંબાઈ અથવા નોટબુકની લંબાઈ 18 સેન્ટીમીટર. મિત્રો બધી બાજુ સરખી તો બધી બાજુની લંબાઈ કેટલી થાય? 18 સેન્ટીમીટર થાય બધી બાજુની બરાબર. હવે શું કીધું છે? પરિમિતિ. પરિમિતિ કોને કહેવાય? કોઈ પણ આકાર હોય મિત્રો એની બધી બાજુઓનો સરવાળો એને પરિમિતિ કહેવાય. અહીં એક બાજુ 18 છે, ચોરસ એટલે બધી બાજુઓ સરખી. બધી બાજુઓ 18 18 હોય તો 18 અહીંયા, 18 અહીંયા, 18 અહીંયા, 18 અહીંયા બધાનો સરવાળો કરીશું એટલે આપણને મળશે પરિમિતિ. તો મિત્રો એનું સૂત્ર છે કે જ્યારે ચોરસ આકાર હોય, ચોરસની પરિમિતિ સૂત્ર શું છે? તો કે ચોરસની આકારની પરિમિતિ બરાબર, જો એક બાજુ આવીને એવી કેટલી બાજુ છે? 4 બાજુ. તો આપણે લખીએ અહીંયા 4 ગુણ્યા બાજુની લંબાઈ અથવા બાજુ લખીએ બરાબર. ચલો બાજુની લંબાઈ લખી દઈએ. ચલો અહીંયા 4. અને મિત્રો 4 કેમ મૂક્યા? કારણ કે બધી બાજુઓ સરખી હોય. બાજુની લંબાઈ છે 18. ચલો 18 ગુણ્યા 4 એટલે 72 જવાબ આવશે, 72. અને પરિમિતિ એટલે એકમ જે હોય તે જ રહેશે, સેન્ટીમીટર તો સેન્ટીમીટર. આ રીતે મિત્રો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર અલગ હોય, લંબચોરસનું અલગ હોય બરાબર. આગળ જેમ આપણે ગણતા જઈશું એમ તમને બધું શીખવાડતા રહ્યું. આ ખબર પડી ગઈ બરાબર. જવાબ શું આવ્યો? 72 સેન્ટીમીટર. ચોરસ આકારની નોટબુકની પરિમિતિ કેટલી થાય? 72 સેન્ટીમીટર. તો છેલ્લે મિત્રો આ રીતે આપણે જવાબ લખી દઈએ કે નોટબુકની પરિમિતિ 72 સેન્ટીમીટર થાય. બીજો ક્વેશ્ચન છે આપણી પાસે કે 6થા ધોરણના પાઠ્યપુસ્તકની લંબાઈ તમને 28 અને પહોળાઈ પણ 21 સેન્ટીમીટર આવે. જો લંબાઈ અને પહોળાઈ બંને ભેગું થાય તો લંબઘન આકાર, લંબચોરસ બનશે બરાબર. તો આ પુસ્તકની પરિમિતિ મિત્રો આપણે શોધવાની છે બરાબર. સૌથી પહેલાં આપણે જે લંબાઈ અને પહોળાઈ આપી છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરી દઈએ. તો આકૃતિમાં જોઈએ તો કે જો આ લંબાઈ છે એના જેટલું જ માપ આનું છે એટલે 28, તો આ પણ 28. આ 21 છે તો આ પણ કેટલું થાય? 21. તો આપણે 28 + 21 પાછું 28 + 21 આટલા 4 સરવાળો કરીશું એટલે આપણે પરિમિતિ મળી જશે બરાબર. પણ લંબચોરસની પરિમિતિનું સૂત્ર અલગ છે, તે આપણે પહેલાં લખીએ. તો લખ્યું છે આપણે કે લંબચોરસ આકારના પાઠ્યપુસ્તકની પરિમિતિ. અહીંયા જો મિત્રો સામસામેની લંબાઈ અને સામસામેની પહોળાઈ સરખી હોય તો એનું સૂત્ર કેવું છે કે 2 બહાર મૂકવાના અને કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ આવી જાય, બંનેનો સરવાળો થઈ જાય એટલે આપણને જવાબ મળી જાય બરાબર. તો 2 લખ્યા. લંબાઈ કેટલી છે? 28. પહોળાઈ કેટલી છે? 21 બરાબર. તો અહીંયા જો 2, 8 ને 1, 9, 2 ને 2, 4 અને મિત્રો સેન્ટીમીટર લખવાનું હા કે એકમ લખતા રહેવાનું. જ્યાં આપણે માપ લખીએ ત્યાં એકમ લખી દેવાનું. અને 49 દુ એટલે 98 સેન્ટીમીટર આપણી પરિમિતિ મળશે આની બરાબર. તમે 28, 21, 28, 21 સરવાળો કરશો જવાબ આ જ મળશે. સૂત્ર યાદ રાખજો. અને છેલ્લે મિત્રો આ રીતે જવાબ લખવાનું ભૂલવાનું નહીં. ત્રીજો પ્રશ્ન છે, એક ખેતરની લંબાઈ 85 મીટર, પહોળાઈ 65 મીટર. તો ખેતરની ફરતે આંટો મારવા કેટલું ચાલવું પડે? એક આંટો મતલબ એની બધી બાજુઓ ફરીને આવવું પડે. મિત્રો બધી બાજુ ફરીને આવે એટલે શું કહેવાય? પરિમિતિ થઈ કહેવાય. તો અહીંયા તમે ખેતરની આકૃતિ જોઈ શકો છો. એની લંબાઈ 85 મીટર અને પહોળાઈ 65 મીટર છે. હવે આપણે શું કીધું છે કે ફરતે એક આંટો મતલબ અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા ચાલતા ચાલતા જવાનું, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા અને છેલ્લે પાછું મતલબ બધી બાજુઓ પર આપણે ચાલવું પડશે. બધી બાજુ ઉપર ચાલવું પડશે મતલબ કે બધી બાજુઓનો સરવાળો. બધી બાજુનો સરવાળાને શું કહેવાય? તો કે લંબચોરસ જે આકાર છે આપણો અહીંયા
એની પરિમિતિ, બરાબર. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું છે. તો બોલો, યાદ છે તમને? લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 2 કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ, મતલબ લંબાઈ 2 વખત અને પહોળાઈ 2 વખત. ચલો આપણે 2 લખીએ. લંબાઈ કેટલી છે? 85 અને પહોળાઈ કેટલી છે? 65. અને અહીંયા એકમ લખી દેવાનો, મીટર. જ્યાં આપણે માપ લખી દઈએ ને ત્યાં મીટર એકમ લખવાનો, બરાબર. પછી ચલો 2 ના 2, 5 ને 5, 10 ના 0, બધે પડી 1, 6 ને 1 7, 8 દુ 16 ને 15, બરાબર. 7 ને 8 કેટલા થશે? 15, એટલે 150 અહીંયા લખવાનું મીટર. ચલો 150 ગુણ્યા 2 એટલે ટોટલ થશે 300 મીટર. મતલબ આપણે અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરીશું, એટલે આમ ફરીને એક માટો મારીશું ને એટલે ટોટલ આપણે 300 મીટર ચાલીશું. અને છેલ્લે આ રીતે જવાબ લખી દેવાનો. ચોથો પ્રશ્ન, ચોથો એક્ઝામ્પલ કે ભાઈ 50 સેન્ટીમીટર લંબાઈ છે અને 20 સેન્ટીમીટર જેટલી પહોળાઈ છે. આવા લંબઘન, મિત્રો લંબઘન કોને કહેવાય ખબર છે તમને? જેની લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય, બરાબર ને? તો એવા ડબ્બાનું ઢાંકણ ડબ્બા સાથે, એટલે અંદર કીડી એવું કંઈ પહેરી ન જાય ને એટલા માટે ટેપ વડે બંધ કરેલ છે. તો આ ટેપની લંબાઈ આપણે શોધવાની. દરેક વસ્તુ પહેલાં સમજી લઈએ. અહીંયા જો તમે, તો જો બેટા, આ એક ડબ્બો છે આપણી પાસે, આ સમજવા માટે લાવ્યા છે. તો અહીંયા જો, આની લંબાઈ છે, આની પહોળાઈ છે અને અહીંયા ઊંચાઈ છે, બરાબર. તો આને કહેવાય લંબઘન. હવે અહીંયા ઢાંકણને ડબ્બા સાથે, મતલબ અહીંયા આપણે ટેપ મારવાની છે બેટા. તો જો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. અહીંથી ટેપ મારવાનું. તો અહીંયાથી ટેપ મારતા મારતા જઈએ, આ બાજુ મારીશું, આ બાજુ મારીશું, આ બાજુ, છેલ્લે પાછા અહીંયા પહોંચીશું. મતલબ આપણે શું કરીશું કે ટેપને આ બાજુથી વીંટાળતા આમ ફરીને પાછા ત્યાં પહોંચીશું. મિત્રો આ એક આંટો માર્યો તો ઢાંકણવાળો જે ભાગ છે એ લંબચોરસ ભાગ થયો, લંબાઈ અને પહોળાઈ. હવે એનો એક આંટો એટલે એની પરિમિતિ કહેવાય કે ના કહેવાય? તો કે ભાઈ કહેવાય, બરાબર. તો આપણે લંબચોરસ ઢાંકણવાળા ભાગની પરિમિતિનું સૂત્ર આપણે લખવું પડશે. તો અહીંયા મિત્રો આપણે સમજવા માટે એક ડબ્બો બનાવ્યો છે જેની લંબાઈ કેટલી છે ઢાંકણની? 50 સેન્ટીમીટર અને જે પહોળાઈ છે એ કેટલી છે? 20 સેન્ટીમીટર, બરાબર. આ ઢાંકણનો જે ઉપરથી આપણને જોવા મળે છે એ ભાગ આપણે દર્શાવવાની જરૂર નથી. અહીંયા આપણે ટેપ મારવાનું છે, ઢાંકણ અને ડબ્બા સાથે આપણે ટેપ મારવાની છે, બરાબર. આ ચારે બાજુ ટેપ મારીશું, બરાબર. તો ટેપ ચારે બાજુ વીંટાશે, મતલબ ડબ્બાનું જે માપ છે ને એની આજુબાજુ વીંટાશે. મિત્રો એક ડબ્બાના ઢાંકણને આપણે ઉપરથી જોઈશું ને, ડબ્બાને ઉપરથી, તો આ રીતનું જોવા મળશે આપણને, લંબચોરસ જોવા મળશે, બરાબર. હવે અહીંયાથી ટેપ મારતા મારતા પાછા ત્યાં પહોંચવાનું, લંબચોરસની પરિમિતિ આપણે અહીંયા લખીએ. તો લખ્યું છે આપણે કે લંબચોરસ આકારના ડબ્બાના ઢાંકણની પરિમિતિ. ચલો મિત્રો, લંબચોરસ કીધું તો શું આવશે? તો કે લંબાઈ વત્તા પહોળાઈ 2 વખત. તો બગડો આગળ મૂકી દેવાનો. ચલો બેટા 2, લંબાઈ 50 સેન્ટીમીટર, પહોળાઈ 20 સેન્ટીમીટર, અહીંયા એકમ લખવાનો સેન્ટીમીટર, ભૂલવાનું નહીં. હા, ચલો 2, 50 ને 20, 70 સેન્ટીમીટર. 70 ગુણ્યા 2 એટલે 140 સેન્ટીમીટર. ખબર પડી બેટા? હવે જવાબ લખી દઈએ. તો જવાબમાં લખી દઈએ કે ડબ્બાનું ઢાંકણ ટેપથી બંધ કરવા જરૂરી ટેપની લંબાઈ 140 સેન્ટીમીટર થાય. પાંચમો દાખલો, ટેબલની સપાટીની લંબાઈ તમને આટલી આપી છે, પહોળાઈ આટલી આપી છે, સપાટીની પરિમિતિ શોધવાની છે, બરાબર. તો લખીએ, લંબચોરસ આકાર છે તો લખી દઈએ કે લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2. લંબાઈ છે 2 મીટર 25 સેન્ટીમીટર વત્તા પહોળાઈ છે 1 મીટર 25 સેન્ટીમીટર. મિત્રો 100 સેન્ટીમીટર થાય ને 1 મીટર થઈ જાય, યાદ રાખજો. 2 અહીંયા જો, 2 ને 1 3 મીટર અને 25 અને 25 50 સેન્ટીમીટર થઈ છે, બરાબર. હવે 3 દુ 6 મીટર વત્તા 50 ગુણ્યા 2
એટલે 100 સેન્ટીમીટર. મિત્રો 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થઈ જાય. તો આપણે 6 ને 1 7 મીટર અહીંયા કૌંસમાં લખી દઈએ. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. બરાબર. તો અહીંયા આપણે એક લખીએ. ચલો એક સ્ટેપ વધારી દઈએ. 6 મીટર વત્તા 100 સેન્ટીમીટરની જગ્યાએ લખીએ 1 મીટર. ટોટલ થશે 7 મીટર. બરાબર. છેલ્લે આમ જવાબ લખ્યો ટેબલની પરિમિતિ 7 મીટર થાય. અને એક વાત કરી લે મિત્રો, આ જવાબને 140 સેન્ટીમીટર. અહીંયા જો 100 સેન્ટીમીટર થાય ને એટલે 1 મીટર થઈ જાય. તો અહીંયા આપણે આ જવાબને ફેરી વાર લખવું હોય તો જો આ 140 એટલે 100 વત્તા 40 કહેવાય. તો જે 100 છે એને આપણે 1 મીટર કહી દઈએ અને ઉપરના 40 સેન્ટીમીટર. તમને પાછળ આ રીતે જવાબ આપ્યો છે એટલા માટે આપણે ફરીથી દાખલો તમને બતાવવો પડ્યો. જો તમે મિત્રો આ લખી દેશો તો પણ જવાબ તમારો સાચો જ છે, પણ પાછળ તમને આ રીતે જવાબ આપ્યો છે એટલે આપણે માટે ક્લેરિફાઈ કર્યું. અહીંયા જો મિત્રો ફોટોગ્રાફની લંબાઈ 35 સેન્ટીમીટર, પહોળાઈ 25 સેન્ટીમીટર. આ ફોટાને મળવા માટે આપણે જે ફ્રેમિંગ કરવાનું છે એ ફ્રેમ ક્યાં લાગશે? તો કે આ ધાર ઉપર લાગશે. તો એ જે ફ્રેમવાળા લાકડાની જે લંબાઈ છે એ આપણે શોધવાની, મતલબ કે આની પરિમિતિ લખી દીધું. લંબચોરસ આકારના ફોટો ફ્રેમની પરિમિતિ 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ, એટલે 2 લંબાઈ વત્તા પહોળાઈ લખી દીધું. 2 લંબાઈ છે 35, પહોળાઈ છે 25 સેન્ટીમીટર. 2 35 અને 25 એટલે કેટલા થશે? 60 સેન્ટીમીટર. 60 દૂર એટલે 120 સેન્ટીમીટર મિત્રો. હવે જે 120ને આપણે અલગ કરીએ તો કે 100 સેન્ટીમીટર વત્તા 20 સેન્ટીમીટર. આવું કહેવાય ને. આ 100 સેન્ટીમીટર એટલે બેટા શું હતા કે 1 મીટર અને 20 સેન્ટીમીટર. આ વત્તા નહીં લખો ના કે આટલે ફ્રેમની આટલે લાકડાની પટ્ટી આટલી જોઈશે આપણે. અને છેલ્લે આ રીતે જવાબ લખી દેવાનો. 7મો છે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.8 કિલોમીટર, પહોળાઈ 0.6 કિલોમીટર. તો આ જમીનને હદને તારથી બંધ કરવા માટે 5 હારવાળો, મિત્રો એક હાર નહીં, અહીંયા કેટલા છે 5, એટલે પરિમિતિ 5 વખત શોધવી પડે. એવું કેટલો તાર જોઈએ? તો સૌથી પહેલાં આપણે આની પરિમિતિ શોધી લઈએ. એક આંટો મારીશું એટલે એક પરિમિતિ મળશે. એ જે પરિમિતિ જવાબ આવે એને આપણે સીધા 5 વડે ગુણીશું એટલે જેટલો જોઈશે એ તારનો જવાબ આપણને મળી જશે. ચલો સૂત્ર લખી દીધું છે આપણે. 2 લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી? 0.8, પહોળાઈ કેટલી? 0.6 અને અહીંયા કિમી લખી દેવાનું. ચલો 2 8ને 0.8 ને 0.6 એટલે 14 થાય, પણ પોઈન્ટ કાપણ એટલે અહીંયા મૂકાશે 1.4 કિમી. 1.4 ગુણ્યા 2 એટલે 2.8 કિમી. હવે આપણે એક આંટામાં આટલો તાર વપરાય. 5 આંટા માટે શું કરવું પડશે? તો લખ્યું છે કે 5 હારવાળા તાર માટે જરૂરી તાર 5 ગુણ્યા પરિમિતિ ખેતરની, 5 ગુણ્યા 2.8. તો ગુણાકાર જવાબ આવશે 14 કિમી. આટલો તાર મિત્રો 5 આંટાવાળી વાડ કરવા માટે જોઈશે. આગળના 7મા દાખલા જેવું જ 8મું એક્ઝામ્પલ છે. આગળ લંબચોરસ આકાર, તો અહીંયા છે ત્રિકોણાકાર. ખેતરની ત્રણેય બાજુની લંબાઈ તમને આપેલી છે. એના પરથી એવું કીધું છે કે આ ખેતરને વાડ કરવાની છે, પણ કેટલી વાર? તો કે ભાઈ 4 હારવાળા તારની. આપણે એક જ હારવાળા તારની પરિમિતિથી જવાબ જે મળે એક હારવાળો તાર કહેવાય, મતલબ એક જ આંટાનું માપ કહેવાય. જ્યારે 4 હાર 5 હાર કે 4 કે તો પરિમિતિને 4 વડે ગુણવાની અને 5 કે તો પરિમિતિને 5 વડે ગુણવી પડશે. બરાબર. સૌથી પહેલાં ત્રિકોણ આકારના ખેતરની પરિમિતિ શોધી લઈએ. તો સૂત્ર છે ત્રિકોણ આકાર ખેતરની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુઓનો સરવાળો.
બરાબર. તમે ABC નામ આપો તો AB વત્તા AC વત્તા BC કરી શકો. બરાબર. નામ ના પડે 3 તેનો માપ લખી દઈએ આપણે 47 વત્તા 42 વત્તા 38. માપ લખ્યા એટલે એકમ લખી દેવાનો મીટર. તો 3 3નો સરવાળો થશે મિત્રો 127 મીટર. હવે આ થયું એક હારવાળો તાર લગાવીએ તો આટલું જોઈએ. આપણે જોઈએ 4 હારવાળો તાર તો લખીએ કે 4 હાર માટે તારની લંબાઈ 4 ગુણ્યા પરિમિતિ ત્રિકોણની. બરાબર. 4 ગુણ્યા 127 અને માપ લખ્યું એટલે એકમ લખી દેવાનો ખાસ મીટર. તો તમારો આન્સર આવશે 508 મીટર. બરાબર. 4 આંટા મારીને જો વાળ કરવી હોય તો આટલો તાર જોઈશે. છેલ્લે જવાબ લખવાનું ભૂલવાનું નહીં. 9મો એક્ઝામ્પલ, નિયમિત પંચકોણ. અહીંયા જો મિત્રો નિયમિત શબ્દ ખાસ પકડજો. પછી શું કીધું છે? પંચકોણ. મતલબ આની 5 બાજુ સરખી. નિયમિત ષટકોણ કે તો 6 બાજુ સરખી હોય એ આકારની. કોઈ પણની આગળ નિયમિત શબ્દ લાગે એટલે એની જેટલી પણ બાજુ હોય ને બધાના માપ સરખા હોય. તો સૌથી પહેલાં આપણે નિયમિત પંચકોણની રચના કરીએ. તો અહીંયા જો મિત્રો નિયમિત પંચકોણની રચના કરી. બધી બાજુના માપ કેવા હોય? સરખા. આની પરિમિતિ જો તમને આપેલી હોય, જેમ કે અહીંયા આપેલી છે 80 સેન્ટીમીટર, તો 80 શું છે? તો કે બધી બાજુઓનો સરવાળો અને બધી બાજુ કેવી છે? સરખી. તો સૌથી પહેલાં સૂત્ર લખીએ કે નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? અહીંયા જો મિત્રો નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર કેટલી બાજુ હોય? 5 બાજુ. તો અહીંયા આપણે 5 લખીએ ગુણ્યા 5 ગુણ્યા કોઈ પણ એક બાજુનું માપ. બધી બાજુ સરખી એટલે કોઈ પણનું માપ લખી શકો. તો લખીએ ગુણ્યા બાજુ. થઈ ગયું. હવે જો તમને આપેલું શું છે? તો કે પંચકોણની પરિમિતિ આપી છે. તો આપણે પરિમિતિની જગ્યાએ અહીંયા પરિમિતિ લખી દઈએ. એનું માપ 80 બરાબરના બરાબર આ રહ્યા 5 ગુણ્યા બાજુ. બરાબર. તો અહીંયા જુઓ 80 બાજુ સાથે ગુણાકારમાં છે તો આ બાજુ જાય તો ભાગાકારમાં ચાલે છે. બરાબર બાજુ. ચલો 80 ભાગ્યા 5 જવાબ કેટલો આવશે? 16 અને માપ છે સેન્ટીમીટરમાં એટલે અહીંયા લખીએ 16 સેન્ટીમીટર બરાબર બાજુ. મતલબ કે નિયમિત પંચકોણની બાજુનું માપ કેટલું થાય? 16 સેન્ટીમીટર. અને છેલ્લે જવાબ લખવાનું મિત્રો ભૂલવાનું નહીં. 10મો પ્રશ્ન, 42 સેન્ટીમીટર લંબાઈની દોરી છે આપણી પાસે. તો જો દોરીને આપણે અહીંયાથી લાંબી કરીએ, અહીંયાથી અહીંયા લઈ ગયા, અહીંયાથી પછી અહીંયા લઈ ગયા અને અહીંયાથી પાછી અહીંયા લાવી દીધી. તો ટોટલ દોરીની લંબાઈ કેટલી થઈ? 42 સેન્ટીમીટર. બરાબર. હવે બધી બાજુના માપ સરખા છે કારણ કે કીધું છે સમબાજુ ત્રિકોણની રચના કરવાની. સમબાજુને તમે નિયમિત પણ કહી શકો. બરાબર. તો બધી બાજુઓ સરખી હોય તો અને ટોટલ લંબાઈ આટલી હોય, બધી બાજુ સરખી હોય તો દરેકનું માપ કેટલું થાય? કારણ કે 1 2 ને 3 બાજુ છે. 3 બાજુને આપેલા ટોટલ માપ વડે ભાગી નાખવાના. સૂત્ર તો આપણે પરિમિતિનું જ લખવું પડશે. અહીંયા ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? કારણ કે 1 2 ને 3 બાજુ છે તો 3 લખવાના ગુણ્યા લખવાનું બાજુ. એટલે કે બધી બાજુનો સરવાળો કરો તો ચાલે અથવા 3 લખીને 3 બાજુનો ગુણાકાર. તો જો પરિમિતિ કેટલી છે તમને? 42. ટોટલમાં 42 3 ગુણ્યા બાજુનું માપ. બરાબર. મિત્રો એવું સૂત્ર લખવાનું કે જે આપેલી વસ્તુ અને જે શોધવાની વસ્તુ એ સૂત્રમાં આવી જવી જોઈએ. જોઈએ 42 છેદમાં 3 આ 3ની જગ્યાએ આ રહે ખાલી બાજુ. બરાબર. તો જો 42 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 14 સેન્ટીમીટર બરાબર બાજુ. તો બાજુનું માપ એટલે કે દરેક બાજુનું માપ કેટલું થશે? 14 સેન્ટીમીટર થશે. 11મો પ્રશ્ન, એક ત્રિકોણ આપે છે ને પરિમિતિ 64 છે. બે બાજુની લંબાઈ 18 મીટર અને 22 મીટર. ત્રીજી બાજુની લંબાઈ આપણે શોધવાની છે. બરાબર. તો અહીંયા પરિમિતિ આપેલી છે. પરિમિતિનું સૂત્ર લખીએ. અહીંયા જો મિત્રો ત્રણેયના માપ અલગ અલગ હોય એટલે
આપણે 3 ગુણ્યા બાજુવાળું સૂત્ર ઉપયોગ ના કરીએ. આ સૂત્ર ત્યારે જ વપરાય જ્યારે આકાર નિયમિત હોય અથવા તો સમબાજુ હોય, બધી બાજુના માપ સરખા હોય ત્યારે તમે આ સૂત્ર વાપરી શકો, આવું સૂત્ર વાપરી શકો. પણ જ્યારે માપ અલગ અલગ હોય બધી બાજુના તો તમારે લખવું કે બધી બાજુનો સરવાળો. તો લખી ચાલો બધી બાજુનો સરવાળો. પરિમિતિ તમને કેટલી લખી? 64. તો એ લખી દઈએ આપણે 64 સેન્ટીમીટર બરાબર બધી બાજુ મતલબ AB વત્તા BC વત્તા AC. ચલો બેટા, અહીં 64 ખાલી સેન્ટીમીટર હમણાં નથી લખતા. ABનું માપ છે 22, BCનું માપ છે 18, ACનું માપ આપણે શોધવાનું છે. બરાબર. તો જો 64 આ બંને માપ 22 અને 18 એટલે 40 થશે વત્તા AC. આ 40 પત્તા છે બરાબરની સામે આવે એટલે માઇનસ થઈ છે. તો લખીએ 64 ઓછા 40 બરાબર ACનું માપ. તો મિત્રો 64માંથી 40 જશે એટલે જવાબ આવશે 24 સેન્ટીમીટર બરાબર AC. તો આમ ત્રીજી બાજુનું માપ આપણને કેટલું મળશે? 24 સેન્ટીમીટર. તો લખી દેવાનું કે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 24 સેન્ટીમીટર મળે છે. 12મો એક્ઝામ્પલ. અહીં કીધું છે આપણને એક ચોરસ ખેતર. ચોરસ એટલે બધી બાજુ સરખી અને બીજા શબ્દોમાં કહીએ તો ચતુષ્કોણ, પણ કેવો? નિયમિત ચતુષ્કોણ કહેવાય. ખેતરની લંબાઈ 38 મીટર છે. આ ખેતરને વાડ કરવાનો ખર્ચ દર મીટરના 25, મતલબ 1 મીટર વાડ કરે તો 25 રૂપિયા લેખે. આખા ખેતરને વાડ કરવી હોય તો કેટલો ખર્ચ થાય? એક બાજુનું માપ છે 38 મીટર. બરાબર. સૌથી પહેલાં મિત્રો આપણે પરિમિતિ શોધી લઈએ. એટલે ટોટલ બધી બાજુઓ થઈને ટોટલ માપ કેટલું થાય એ આપણને મળી જશે. હજુ મિત્રો ચોરસ એટલે બધી બાજુ સરખી, નિયમિત હોય તો પણ આ સૂત્ર લખવાનું. બાજુ જો નિયમિત ચતુષ્કોણ હોય તો 4 લખવાના, નિયમિત ત્રિકોણ હોય તો 3 લખવાના, નિયમિત પંચકોણ હોય તો 5, નિયમિત ષટકોણ હોય તો 6. અહીંયા છે નિયમિત ચોરસ. ચોરસ એટલે ચતુષ્કોણ એટલે 4 લખીશું. બરાબર. પરિમિતિ તમને નથી આપણે શોધવાની છે. 4 ગુણ્યા બાજુનું માપ છે 38 મીટર. 8 ચોક 32, 3202 વધે વડે 3, 3 4 12 ને 3 15, 152 મીટર પરિમિતિ થાય. મતલબ એક આંટો મારીએ તો 152 મીટર જેટલું અંતર કપાય. હવે આટલા મીટર વાડ કરવાની છે પણ 1 મીટરના 25 રૂપિયા લેખે. તો શું કરવાનું? પરિમિતિ ગુણ્યા પૈસાને ગુણાકાર કરી દેવાનો. 25 ગુણ્યા 152. તો એનો જવાબ આવશે 3800 રૂપિયા. મતલબ આખા ખેતરને વાડ કરવાનો ખર્ચ 3800 રૂપિયા આપણે ચૂકવવો પડશે. અને છેલ્લે જવાબ લખવાનું ભૂલવાનું નહીં. 13મું એક્ઝામ્પલ. લંબચોરસ ખેતરની લંબાઈ 145 મીટર, પહોળાઈ 115 મીટર. વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા લેખે આપણે શોધવાનો છે. તો મિત્રો વાડ કરવી હોય તો આજુબાજુનું બધું માપ આપણને ખબર હોય છે, મતલબ પરિમિતિ ખબર હોવી જોઈએ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. તો સૌથી પહેલાં પરિમિતિ શોધી લઈએ. તો ચલો લખ્યું છે લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2. લંબાઈ છે 145 મીટર અને પહોળાઈ છે 115 મીટર. 2 બંનેનો સરવાળો થશે 5 ને 5 10 0 વધ્યા પડી 1 ને 1 2 ને 4 6 1 ને 1 2 260 મીટર. 260 ગુણ્યા 2 એટલે 520 મીટર. બરાબર. હવે 1 મીટર વાડ કરવી હોય તો 20 રૂપિયા લે છે. તો 500 મીટર વાડ કરવી હોય તો કેટલા રૂપિયા? તો લખ્યું છે આપણે કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા, તો 520 ને કેટલા? તો 520 ગુણ્યા 20 ભાગ્યા 1. 1 છે એટલે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે લખી દઈએ 520 ગુણ્યા 20. તો જો 0 0 2 તો 0 આવશે. બરાબર. બીજું 2 2 4 અને 2 5 10, 10,400 રૂપિયા ટોટલ ખર્ચ થાય. અને છેલ્લે આ પ્રમાણે આન્સર લખી દેવાનો.
14મો દાખલો, ચોરસ બાગની લંબાઈ 80 મીટર, મતલબ બધી બાજુનું 80 મીટર હોય. તો આ બાગની ફરતે 5 આંટા ફરવા કેટલું અંતર કાપવું પડે? સૌથી પહેલાં એની પરિમિતિ શોધી લઈએ, એટલે કે 1 આંટાનું અંતર. મિત્રો ચોરસ કીધું છે એટલે બધી બાજુ સરખી. તો કયું સૂત્ર લખવાનું? 4 ગુણ્યા બાજુ. ચલો 4, બાજુનું માપ છે 80 મીટર, 8 ચોક 32, 320 મીટર. 1 આંટો પૂરું કરવા અંતર આટલું કાપવું પડે. 5 આંટા ફરવા માટે કેટલું? તો લખ્યું છે 5 ગુણ્યા પરિમિતિ, તો 5 ગુણ્યા 320 મીટર. 0 ના 0, 2 5 10 0 વધ્યા પડી 1, 3 5 15 ને 1 16, 1600 મીટર. ત્યારે 1600 મીટર તમને ખબર છે? 1600 મીટર એટલે 1000 મીટર અને 600 મીટર થાય ને, તો 1000 ને 1 કિલોમીટર પણ કહી શકાય. એટલે 1 કિલોમીટર 600 મીટર. 15નો ને સ્વાધ્યાય 10.1નો છેલ્લો એક્ઝામ્પલ. પ્રિયા ચોરસ બાગની ફરતે આંટો મારે છે આની આજુબાજુ. ચોરસ બાગની લંબાઈ 65 મીટર. જ્યારે ભવ્યા, અહીંયા આપણે લખી દઈએ પ્રિયા, અહીંયા છે ભવ્યા. ભવ્યા આની બાજુ આંટો મારે, એની લંબાઈ 60 મીટર અને 45 મીટર. તો બંને એક એક આંટો પૂરો કરશે, એક આનો, પ્રિયાનો અને ભવ્યાનો. તો કોણ વધારે ચાલશે એ આપણે ગણતરી કરવાની છે, મતલબ બંનેની પરિમિતિ આપણે શોધવી પડશે. તો અહીં લખીએ છીએ આપણે કે ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ, શોર્ટમાં લખીએ લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. ચલો 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 65 મીટર. બરાબર. તો એનો ગુણાકારનો જવાબ આવશે 260 મીટર. હવે અહીંયા ગણીએ આપણે કે 2 લંબાઈ છે 60 અને પહોળાઈ છે 45 મીટર. 2 ચલો 5 ના 5, 6 4, 105 મીટર. તો અહીંયા 105 ગુણ્યા 2 એટલે 210 મીટર થશે. તો મિત્રો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીએ તો 260માંથી 210 બાદ કરીએ એટલે 50 મીટર જવાબ આવે. તો પ્રિયા ભવ્યા કરતાં 50 મીટર વધારે ચાલે છે. તો લખી દઈએ કે પ્રિયાએ કાપેલું અંતર તો કે 260 મીટર, ભવ્યાએ કાપેલું અંતર કે 210 મીટર. જવાબ આવશે 50 મીટર. તો પ્રિયાબેન 50 મીટર વધારે કાપે છે કોના કરતાં? ભવ્યા કરતાં. બરાબર. તો આ સાથે સ્વાધ્યાય 10.1 પૂરો છે. બાકીના તમામ વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.